જૂનાગઢમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગની ઘટના બની છે। પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો જીઆઈડીસી 2 વિસ્તારની આ ઘટના સામે આવી છે, જેમાં રાધિકા બ્રુશવેર ઇન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ લાગી હતી। આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો। પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। 1 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી। તો આગની ઘટનાથી કારખાનામાં મોટા પાયે નુકસાન થયું છે। લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે। એક ફાયર ફાઇટર સ્ટેન્ડ બાય રાખતા રજૂઆત કરવામાં આવી છે। તો અવારનવાર આગની ઘટનાઓ બનતી રહે છે। જેના કારણે આગ લાગી છે તે કારણ અકબંધ જાણવા મળેલ છે। मनीष त्रिवेदी है અને હું મારું કારખાનું અહીં જીઆઈડીસી 2 માં કાસ્ટેક ફાઉન્ડરી ની બાજુમાં છે। મારી બાજુમાં હસમુખભાઈ બ્રશવાળાનું કારખાનું છે। એમને ત્યાં આગ લાગી। મારું બાજુનું કારખાનું છે એટલે હસમુખભાઈ આજે અવેલેબલ નહોતા એટલે અમે લોકોએ ફાયર બ્રિગેડને ફોન કરેલો। 2-3 ફોનમાં ફાયર બ્રિગેડનો ફોન ઉપડ્યો નહોતો। પછી જે ફોન ઉપડ્યો એમાં ક્યાંક બીજે લાગ્યો હતો, જૂનાગઢમાં નહોતો લાગ્યો। કદાચ અમારી લગાડવાની મિસ્ટેક હોય, ખબર નથી, પણ પછી જૂનાગઢમાં ના લાગ્યો। પછી મેં એને મારા નંબર આપ્યા કે ભાઈ આ નંબર ઉપર ફોન કરાવો। 9:16 મેં એ લોકોને ફોન કર્યો હતો અને 9:36 એ લોકોનો પાછો ફોન આવી ગયો મારી ઉપર અને પછી તાત્કાલિક ધોરણે એ લોકો આવ્યા અને અત્યારે ઠારવાની કામગીરી ચાલુ છે। પરંતુ અમારી એક રજૂઆત છે કે દર વખતે જ્યારે ક્યાંય આગ લાગે ત્યારે